શી સરપ્રાઈઝ વિડિયો માટે એક સરપ્રાઈઝ વળી શી સરપ્રાઈઝ પાડલો પાડવાનો તો થોડો પાડી કાઢો પણ ની એટલે આજનો દાડો ની પાડો નહીં ચાલે ના સાલા કોઈ હતા એ તો વાસણ નો લુગડો બે તો હોય શકું હા તો જો એક તેજલ ભાભી ને તો આવ્યો એના નહીં આયો ના ના કે હું તો આવી ગઈ ને તાન કે હું તો આવી ગયો ના તો જોઈ છે ખાથી વાર ના જોઈ છે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હાર્દિક સ્વાગત કરું તો ગાઈઝ વાગી ગયા છે 7 અને આપણે આવીએ છીએ ઈડર આપણે હોસ્પિટલ આવ્યા હતા રાત્રે તો એ રાત્રો પણ હતા તો અત્યારે એવું ઘેર નીકળીએ તો બે જણા નીકળીએ છીએ બાઇક લઈને તો બાઇક લઈને આપણે જવાનું છે તો અમે બે જણા આમ નીકળીએ છીએ ને ભાઈ તો ચલો આવું નીકળીએ છીએ આવું ઘેર જઈને મળશું અથવા તો રસ્તામાં મળીએ તો ચલો નીકળીએ રાગરાગ કારણ કોઈ પણ છે ને ઠંડી એ વધારે હોય છે તો પણ ઘેર જવું પડશે તો નીકળીએ આવું તો ફાઇનલી ગાઈઝ આપણે ઈડરથી ઘરે આવી ગયા છીએ ઘરે આવી અને આપણે હું અને શેતાજી બે જણા અત્યારે કોમે લાગી ગયા છીએ તો અમે શેતાજી બે જણા રેલ્લો અને પાડો પડાવવા માટે વહેલા આવી ગયા છીએ શેતાજી ગુડ મોર્નિંગ અમે તો ઈડર છે તારી હાલ આય આમ રાત નહોતું રોકાવાનું પણ રાત રોકાઈ ગયા પછી સવારે 7 વાગે નીકળાતી હતી વહેલા ઠંડી ઉડાડતી હતી પણ તો નીકળી ગયા તે તું લેતા આવશું કે તમે લેતા કે હું આટલો ખૂંટો ગાલી દીધો એટલે હું ખૂંટો આપણે બે ગાડીને જે એટલે હું અમુક જવું કે એમ વાત છે તો જો ઓકન તો તઈને બધો એક બાકી જવું અને પપ્પાને જોઈ જતા કૂવો છે મમ્મીને બધો તો બધો ધાર વાટવો છે તો ચલો આપણે હવે જઈએ છીએ ઘેર તો બાને હું કરું છું આ બાદ તો લોટ કાઢીને મૂકી દીધો છે આ બાદ મમ્મી શાક બનાવે સેવ ટોમેટોનું શાક બનાવે સેવ ટોમેટોનું શાક બનાવીએ બાજુ રોટલા એક બાજુ શાક આ બાદ રોટલા આ બાદ શાક જલ્દી બનાવો આપકી હટલા અંદાન કે લગે પટલાના જાવું છે ને પેલી તેલ ઢોળી કોને પટલાના જરૂર છે ખાઈને અને પછી જઈએ ફટફટ શાક બનાવી દઈએ રોટલા બની જાય પછી ખાઈ લઈએ એ અમીરા છે આ બાદ તો ટીફેરો રોરા સર ટેસ્ટી રમાટી બનીને રેડી થઈ ગયું છે સેવ ટમેટાનું રેડી થઈ ગયું છે તો આપણે તો ખાવા માટે બેહું ના બાદ તો મમ્મી પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો એ ખાઈ પછી ભોગજો ને સોપડી તો હોય તો કઈ પપ્પાને તો સોપડી જતી નહીં બેંકની શોપ મૂકી દીધી છે અને બાદ તો ટીસ્યુ કરે છે ટીસ્યુ કરે છે શું કરે છે તો મમ્મી ને શેતાજી અને બધો બેઠો હતો નવરો ધૂપ શેમ નવરો ધૂપ બેઠો તારે શું કરીએ શેમ કોઈ કોમ નહીં કોમ કરે ને લેબડો ના પાડી નાખીએ તાર લેબડો એકલો પાડવાનો છે તો પાડી નાખીએ કે આમાં બે સળી હક્યા તો હા હું કારીગર તો શું ઓને સળવું પડે હું ચોસડી ગુસ્સા હું ઓલા ખાઈ હાલનો ખોલો જોડાવો શું ચૂંટણી કેડ આયો છે ચૂંટણી કેટ નહીં હા તાણ મતદાર યાદી આવી એ મતદાન યાદ કોઈને ચૂંટણી કેટ સુધારવાનું હોય હા લો જો ટિશ્યુ કઢાવવાનું પંકજ ટીશ્યુ તો ના નીકળે ચૂંટણી કેટ નીકળતું ટીશ્યુ ચૂંટણી કેટ કઢાવ ચૂંટણી કેટ હજી મું નહીં કઢાય ને હા તો જો એકન તો બાને તો બેઠો છે લેબડો નહીં પાડો મમ્મી પાડ લો પાડવાનો તો થોડો પાડી કાઢો પણ ની એટલે આજનો દાડો નહીં પાડો નહીં ચાલે ના સાલા કોઈ હતા ટીશ્યુ એ ટીશ્યુ હેડો 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 મારા કઈ હેડો લેબડા ઉપર તો તારે ઢોર જીવું મમ્મી આ તો જો મમ્મી આ તો જો હેડો મારા કઈ હેડો મારા કઈ ટીશ્યુ મારા કઈ હેડો હેડો હાથ મિલ દે હાથ હેડો 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 હા બાપા હાન બેસે 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 આ જો રેલ્લો ને લાવવાનો કે લાવી લીધો આજ તો પણ હેળાવા નહીં શા નથી ભાઈ ઘઉં કેટલા લેટ ઉઠી ખબર પડે દાડો દાડો લેટ થાય છે તો ચલો ગાઈઝ આપણે તો લેબડો પાડવા માટે છીએ તો ગાઈઝ જો લેબડો પાડી દીધો છે ને અહીંયા શેધાજી જો લેબડો તો આપણે પાડી દીધો છે પણ શેધાજી લેબડો કટિંગ કર્યું છે ને બાતો એકણ આવી ગયો જો
જો આરા કટિંગ કરે લેબડો કાચા વગર તો રોંગના ના ખાય થાય પણ લેબડો તો અમે પાડ્યો છે કે એ પાડે જો અહીંયા શેઠાજી આવી ગયા છે લેબડો કાપવા માટે ઓ તે તો મને વગાડો એમ કરો છો હા સરપ્રાઈઝ હા સરપ્રાઈઝ શી સરપ્રાઈઝ વિડીયો માટે એક સરપ્રાઈઝ વળી શી સરપ્રાઈઝ લઈને આવી ગયા કઈ છે દાદી નવી સરપ્રાઈઝ લઈને આવ્યા શેવી લઈને આવ્યા છે ને એ થોડી વાર હાકો મને ખાલી પહેલાં ગાય દોવા જઈ વાલ્યો પછી સરપ્રાઈઝ આપે એવું કેવું બરોબર કે હું કે લેબડો કટિંગ કરી લેવું લેબડો કટિંગ કરી હા અને નહીં લેવું અને નહીં પછી આલું સરપ્રાઈઝ મને હાલે છે કે ગાય જ ને તારા માટે અને તારા માટે ઓમ ગાય જ માટે મને લાગે કોક અને જલ્દી ન્યૂઝ આવશે મળી જાય ન્યૂઝ અને તારા માટે સરસ સરપ્રાઈઝ ગાય મને તો એવું લાગે છે કોક લવ લઈ આલો છે અમુક મને કીધું નહીં હજી પણ પહેલાં ગાય દોઈ નાખીએ પછી કહીએ કેમ કે હજી મને કીધું નહીં કે શું કરવાનું છે તો ચલો પહેલાં તો આપણે ગાય દોવા માટે જઈએ મમ્મી એકલી ગાય દોવા છે તો પહેલાં ગાય દોરી નાખીએ મને તો ગાય જો વાકણ તો સંગીતા ભાભી બેસી ગયો છું વાસણ ધોવા માટે તો વાસણ લુગડો બે ધોઈ શકું હા તો જો એક બાજુ વાસણે ધોઈ છે એક બાજુ લુગડોની ડોલ ભરીને મૂકી છે લસણ ગાય બે કોમ હંગાજી થઈ રહ્યો તો ચલો આપણે તો બીજી ગાય દોવા માટે જઈએ છીએ તો ગાય જો આપણે તો બીજી ગાય દોવા માટે જઈએ છીએ તો એકણ તો મમ્મીએ તો લખાડો રેલું સોળ મમ્મી એમ વળી જો કન લાભાઈ એવું કરું પહેલાં જ નાખી એ શીલો બચ નાખો તો ચલો પહેલાં તો અરે ગાયનું છે ને પેલા શીલો લઈ ગઈએ હા જો એકણ તો ગાય દોવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ તો મમ્મી તો ગાય દોવા છે ને આપણે તો ગાયના આગળ ઊભા રહે છે તો જો મમ્મી તો દોવા માટે બેસી મમ્મી તેજલ ભાભીને તો આવ્યો એના નહીં કે હું તો આવી ગઈ ને કોમમાં તકલીફ પડે નહીં મમ્મી તો મમ્મી તો ગાય દોવા માટે બેસી પણ સર મારે તકલીફ પડે છે ગાયના આગળ આવવું પડે છે એવી તો ગાય કોઈ તકલીફ નહીં પડતી કારણ કે ગાયના આગળ ઉભરા તો 5 મિનિટ થાય તો ચલો મમ્મી ગાય દોઈ નાખે તો ગાય આપણે તો ઘેર આવી ગયા છીએ અને મમ્મીએ તો ખાઈ લીધું છે મમ્મી એના પહાણ આપણે પછી જઈએ પણ પહેલાં આપણે ખાઈ લઈએ ખાઈ પી અને પછી બહાર જઈએ હજી આપણા શેતાજીએ વાત કરી નહીં એટલે થોડી વાર પહેલાં ખાઈ લઈએ પછી જઈએ તો ઓછું ખાધું તો કું મફળી એકવાર ચાલુ કરી હા હા તો ગાય જો એકણ તો મફળીઓ શેકાઈશ મમ્મી તો મફળીઓ શેકવા માટે બેસી છે હા અને આ તો છે ને તવી એ બીજી છે બધી નહીં શેકાઈ પણ હું કહું છું આ તવી છે બીજી છે તવી ગેસની તવી મેલી છે સુલાવ પર સુલાવ પર તો ગેસની ના મુકાય આમ પેલી તવી ગયો હતી માટીની માટી તવી મેળ દીધી છે મેલ દીધી અને તું કે ફૂટી જશે ને તાર ફૂટી જાય એટલે ફૂટી રોટલા કરતા કરતા ફૂટી કે બપોરે ફૂટી થઈ તો ગાય જો આ તો નવી તવીમાં મફળીઓ એ કઈ નહીં બાગ લોખંડની તવી કહેવાય કોણ ના લોખંડની થોડી કહેવાય ગેસ નહીં કહેવાય છે તારી ગેસની ઓ મમ્મી ઓમ બાલ તો છે આવા લાગે કપાયા તને છે બગડી ગયા તો જો મફળીઓ છે કઈ એક બાજુ અને એક બાજુ શેતાજીને દે તાજી ને તાજી ખાવા રહ્યા આ તો લીલી છે મમ્મી આ તો કાલે આલી તે રે છે તો ગાઈસ કાલે મફળીઓ આલી હતી તગારું ભરીને એ રે ચાલ આજે થોડી આલી કાલ નથી આલી કાલ તો કઢાઈ જ નહીં આજે આલી તો મફળીઓ આલી છે ને તો મમ્મી અને મારા પપ્પાને ખાવી લાય લેવું તો એ બધો ખોસ અને બે હિરાત બોલ્યા ઘણી કર કીધું શેકવા જ લઈને જવું પડે ખાય પપ્પા તમારા તો બોલતા નહીં આ તો બોલે એના જ બોર વેચાય એવું હોય લો તો હવે શેકાય છે તો કાલ શનિવાર હવે તો જો હોય તો ઓ પેલું પાડું છે છેલ્લે ખૂણામાં જઈને બેઠું છે હા ઠંડીનું ખૂણામાં જઈને બેસી ગયું નહીં પણ સાર બધી આ ઉપર ના નાખી એવું કરવાની હશે નાખી છે ગોઈ નાખશે ને ગાય તો ચલો પપ્પા તો કણ મફળીઓ ખાઈ આપણે ત્યાં જઈએ છીએ મમ્મીઓના પહાડ છે દાજી કોઈક સરપ્રાઈઝ આલવાના હતા સરપ્રાઈઝ આલવાના તને ખબર છે હા મને નહીં ખબર છે દાજીને ખબર આપણને કોઈ ખબર નહીં હા શું સરપ્રાઈઝ નહીં સરપ્રાઈઝ 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 બોલ સરપ્રાઈઝ હા આવડે છે સરપ્રાઈઝ આલવાના કોક આમ હું આલવાના છે ને તો આપણને કીધું નહીં
આવશે દોજી વાકણ બેઠા છે ને આપણે પૂછી લઈએ શું સરપ્રાઈઝ આલવાના પૂછી લેજે હું સરપ્રાઈઝ આલવાના મને મને સરપ્રાઈઝ આલવાના વાઈફાઈ લગાવવાનો હા વાઈફાઈ લગાવવાની વાઈફાઈ લગાવવાનું કિસી ના દે હા મમ્મી લગાવ હા તેરા લગાવતી બધો કોમમાં આવ શાને લગાવવાનું રવિવાર બુકિંગ કરી દીધું બુકિંગ કરી દીધું તો ગાઈસ છે ને વાઈફાઈનું બુકિંગ થઈ ગયું છે આજે ફાઇનલી તો 2 દિવસની અંદર વાઈફાઈ લાગી જશે એટલે વિડીયો અપલોડ થઈ જાય જલ્દી ગાઈસ વિડીયો જલ્દી આવતો નહીં એટલે વિડીયો જલ્દી અપલોડ થઈને આવી જાય ટાઈમ છે અને થોડી ક્વોલિટી હાઈ ક્વોલિટી કરીએ એટલે તમને પણ જોવાની મજા આવે મજા અને છે ને ગાઈસ વાઈફાઈ લાગી જાય ને 2 દિવસની અંદર તો આપણે તમને વિડીયોમાં કહી દઈશું અને યુટ્યુબ લાઈવ કરશું શું કેવું છે ભાઈ યુટ્યુબ લાઈવ કરશું ફૂલ ફેમિલી સાથે ને મમ્મી કોઈ હા ફૂલ ફેમિલી એવું 2 દિવસની અંદર ભેગી થઈ જશે પ્રકાશે આવી જશે બધું આવી જશે તો સેદાજી વાઈફાઈ ના ખાવાના છે આપણે તો ખાલી વાપરવાનું જ છે ગાઈસ હા મમ્મી સેદાજી ના ખાવાના આપણે તો ખાલી વાપરવાનું જ છે તમારે તો શું વાપરવાનું છે હવ અમાર તો વાપરીએ તમારે ફોન લાંબો લઈ લે નહીં સેદાજી શું કેવું આવડે વગર હું પણ છે મેં તો આવડે તો ચલો પેલા તો છે ને મગફળીઓ શેકાય મગફળીઓ ખાઈએ તો તું કરતો જ નહીં આવડતું ના હું આવડે હેડો મગફળીઓ ખાઈ હેડો થોડી આમાં લાવો વાટકો આમાં ગાલજો મને તો આને ખાઈ બા મગફળીઓ શેમ કુણી છે કુણી શું હા તો કુણી છે આ છે કુણી નહીં છો આ કુણી છે કુણી તો ખવાય શેમ ખવાય એવું ના ખવાય તો જો બાય મગફળીઓ ખાઈ છે ને આપણે મગફળીઓ ખાઈએ છીએ